તો ભાઈ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને ડાયરાને અમારા રામ ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા. આજે રવિવારનો દિવસ છે અને કાલેના બ્લોગમાં તમે જોયું એવી રીતના જો સામાન બધો પેક થઈ ગયો છે, ખાલી બેડ બાકી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. અને બહાર મમ્મી પપ્પા પણ અત્યારે સામાન ભરી રહ્યા છે. જો અહીંયા એટલા પોટલા, અહીંયા બે, અહીંયા બધું. અને મારા હિતાભાઈ હુતા છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. રાધે રાધે કહેવાય. હા, રાધે રાધે. ચાલો ભાઈ ફટાફટ આપણે સામાન ભરી લઈએ અને હવે જઈએ ફોન આપણે મૂકી દો અહીંયા સ્ટેચ્યુ કરીને અને તમે કરાવી લાગો મને સામાન પેક. યસ. ચાલો ભાઈ હવે આપણે બેડનો વારો લઈ લઈએ. ઓકે. કેમ કે મેં ક્યારની તમારી રાહ જોઈ છું. આ બધું મેં ખાલી કર્યું સામાન જોયું. ચાલો બરોબર. ડ્રેસિંગ એ તો અડધો કરી ઓકે. હવે બેડ મેં હવે આવો કરાવવા ફોને મૂકી દો. હા ચાલો. જો ભાઈ બેડ ખોલ્યો છે અને આ ભાઈ અંદરથી બહાર નીકળવાનું નામ નથી લેતો. હા, બધું ખાલી થઈ ગયું છે અને બહારનો આખો હોલ ભરાઈ ગયો છે. અને આ જો એમ કે મારે અંદર મને અંદર જ મૂકી ગયા. જો એ તો દાંત કાઢતો, દાંત કાઢ દે. લાવો ડેડીને આપી દો. હવે દાંત કાઢ દે. અહીંયા પેલા દાંત કાઢ. અહીંયા દાંત કાઢ તો આપો. ચાલો ભાઈ આપણે ફટાફટ બેડ ખોલી લઈએ. સામાન ભરાઈ ગયો છે અને હવે વાટ છે આઈસર આવવાની. અને હિતાર્થભાઈ કહે છે ભાઈ મારે નીચે જ જવું છે રમવા. તો ભાઈ હવે હિતાર્થભાઈને નીચે અહીંયા ફોર વ્હીલર રમવા લાવ્યો છું અને બસ થોડીક વારમાં આપણે શિફ્ટિંગ કરી દેવાનું છે અને જઈએ આપણે ત્યાં. હમણાં હું તમને ઉપર જાઉં એટલે બતાવું. ઓલરેડી બધું આખી રૂમ ફૂલ થઈ ગઈ. તો કાં બેટા આ ભાઈને હા હમણાં બપોરે સુઈને જાગ્યો ને એટલે તો આમ હા આ લેવું તે લેવું બધું આમ કરવું. કે હમણાં ઉપર જાઉં ને તમને બતાવું. જો ભાઈ ટેમ્પો આવી ગયો છે અને હિતાર્થભાઈ ને એના મમ્મી મતલબ હિતાર્થને જોવા. હા, હિતાર્થ વેન કરે છે ક્યારનો બહાર લઈ જાઓ બહાર લઈ જાઓ. તો મમ્મી એને લઈને આવી છે બહાર. અને ભાઈ બધો સામાન અહીંયા ગોઠવાઈ ગયો છે. જો બધું ફૂલ, બધા પોટલા. ચાલો ભાઈ. હા હવે ભાઈ હમણાં થોડીક વારમાં સામાન ભરીને આપણે જઈએ હવે નીચે માટે. જો ભાઈ હિતાર્થભાઈ નીચે રમે છે, બહાર નીચેનું ધ્યાન રાખે છે. જો ભાઈ સામાન ફેરવવાનું શરૂ થઈ ગયું છે. અને અહીંયા અમારા રાધા કાના મારી કૃષ્ણ પ્યારે બધું ધ્યાન રાખે છે. હા, તમારો વારો સ્પેશિયલ ગાડીમાં. તો જુઓ ભાઈ સામાન ફેરવવાનું કામ ચાલુ છે અને આવું મહેનતવાળું કામ હોય એટલે અને ગુજરાતી લોકો હોય ત્યાં ચા તો હોય જ તે. પછી ભલે ને ભાઈ ગમે એવી ગરમી હોય ચા તો આપણે પહેલાં જોવો. જો ભાઈ ઓલમોસ્ટ મોટી મોટી વસ્તુ બધી આવી ગઈ છે. હવે પોટલા બાકી છે ખાલી. ડાયરેક્ટ બારીમાંથી જ આવી જાય છે. એ તો સામાન જોવા આવ્યો. એ તોડો આય કાળો. ચાલો ભાઈ ફાઇનલી આપણો સામાન પહોંચી ગયો છે નવા ઘરે. હવે બસ ઉતારે છે. ચાલો ભાઈ. તો ચાલો ભાઈ કૃષ્ણ વ્યારી નવા ઘરે પહેલી વાર પગ મૂકે છે, કમકુમ પગલા પાડે છે. અરે વાહ, વેલકમ. જો ભાઈજી સામાન તો એમનો જ છે. 19-20 આમ તેમ છું છે. હા, હવે તમને આનું ટૂર પછી કરાવીશ સામાનમાં ગોઠવાઈ જાય ને ત્યારે. ઓકે. હાય, કેવું લાગ્યું?
કેવું છે ઘર આપણું? હા તમારી જગ્યા ફિક્સ. હે મસ્તીનું છે ને? અરે વાહ, વેલકમ વેલકમ વેલકમ. હા ભાઈ ચલો જો ભાઈ જે બધું એમને પડ્યું છે ફટાફટ આજે નાઇટ ખેંચવી પડશે એવું લાગે છે, કાં તો પછી કાલે ઓફિસે રજા રાખવાની છે. યસ, હોલમાં બધું અત્યારે અમને મૂકેલું છે. હંમેશા જો બધું હરખું કરે છે ધીમે ધીમે. એણે અડધું ઓલમોસ્ટ કરી નાખ્યું છે, બેડમાં અડધો ભરાઈ ગયો છે. ચાલો તો ભાઈ આપણે આજનો વ્લોગ અહીંયા થાકા પાકા એન્ડ કરીએ છીએ. મળીએ કાલે આપણે નવા વ્લોગમાં. તો ભાઈ આજનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ઓકે, અને ચાલો ભાઈ હેલ્પ કરાવવા આવી જાઓ બધા. હા તો ચલો ભાઈ મળીએ કાલે કંઈક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.